સમાચારોમાં વડોદરાના હરણીકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી સતર્ક થયા છે। હરણીકાંડ બાદ શાળાઓમાં પ્રવાસના આયોજનમાં પણ 50% ઘટાડો થયો છે। બીજી તરફ પ્રવાસ માટેના 14 નિયમો વધારીને 27 કરાયા છે। પ્રવાસી મજૂરી બાદ અંદાજે દર વર્ષે 600 જેટલી શાળાઓને મંજૂરીઓ લે છે અને જેમાં એક મહિનામાં અંદાજે 70 જેટલી મંજૂરીઓ અપાય છે। હરણીકાંડ બાદ માત્ર 30 જેટલી શાળાએ જ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મંજૂરી મેળવી છે। શાળાઓ તરફથી તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરાવવાના આદેશ અપાયા છે। તેના ભાગરૂપે અત્યારે લગભગ 30 જેટલી અરજી એ ઘટના બાદ આવી છે। એ પહેલાં લગભગ 60-70 જેટલી અરજી દર મહિને આવતી હોય છે અને હમણાં ઘણો ઘટાડો થયો છે। અમે 14 નિયમ હતા એને 27 નિયમ કરી દીધા, એટલે બધા નિયમોમાં પણ વધારો કર્યો અને દરેક શાળા પાસેથી ફરજિયાતપણે અમે લેખિતમાં એવું લેવા લાગ્યા કે ભાઈ આ નિયમોનું અમે ચુસ્તપણે પાલન કરીશું। હરણી બોટકાંડ દુર્ઘટના બાદ વડોદરાના શાળા સંચાલક મંડળ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે, જેમાં જિલ્લાની તમામ શાળાને લઈને બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સલામતી માટે જરૂરી સૂચનો કરાયા છે। માર્ગદર્શિકામાં શાળાઓએ બહારના કાર્યક્રમ ટાળવા, શાળાના વીજ ઉપકરણોનું નિયમિત ચેકઅપ કરાવવામાં આવે। સાથે જ આ તમામ સૂચનોને વાલી મંડળે પણ આવકાર્યા છે, પરંતુ વાલી મંડળ સાથે સમિતિ બનાવવાની માંગ પણ કરી છે। હાલ તો શાળા સંચાલક મંડળે જાહેર કરેલી માર્ગદર્શિકા અને સૂચનોને કેટલા અંશે પાલન થાય છે તે જોવાનું રહેશે। સાવચેતી રાખવાના ભાગરૂપે જ આ માર્ગદર્શક સૂચનો અમે બહાર પાડ્યા છે। આ સૂચનો છે એ કમ્પલસરી નથી। કઈ સ્કૂલે અમલ કરવો, કઈ સ્કૂલે ન કરવો, એનો કેવી રીતે અમલ કરવો એ દરેક સ્કૂલની વિવેક બુદ્ધિ ઉપર છોડ્યું છે। અમે કહીએ છીએ કે તમે જે કંઈ કામગીરી કરો છો, તમે જે કંઈ સ્ટેટમેન્ટ આપ્યા છે, વડોદરાના વાલી મંડળ તરીકે અમે એમને આવકારીએ છીએ, પણ સાથે સાથે અમારી એક સ્પષ્ટપણે માંગ છે કે વડોદરા વાલી મંડળનો સમાવેશ કરવામાં આવે, જેથી જે કંઈ પારદર્શિતા છે તે અમે લોકો સામે લાવી શકીએ છીએ। વડોદરામાં નશાના વેપારનો પર્દાફાશ થયો છે। બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીના દરોડા સામે આવ્યા છે। નશાકારક પદાર્થ ઝડપાયો છે। ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે। એસઓજીએ સિરપનો 367 પેટી જથ્થો કબજે કર્યો છે। પેટીમાંથી 4400 કફ સિરપની બોટલો મળી આવે છે। રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। મનપાની હદમાં આવતા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકો તેમજ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો છે। શહેરના માધાપર સર્કલ નજીક આ પ્રકારે મહિલાઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો। પાણી તમને આવી જશે, પાણી આવ્યું, એની લાઈને આવી, પણ અમને પાણી આપવામાં આવ્યું નથી અને ટેન્કર આવે છે એ 7-8 મિનિટ જ આવે છે અને અમે વધારવાનું કહી તો એમ કહે છે કે આટલું તો પાણી બસ એમ, તો હજી ઉનાળો અમારે કઈ રીતે કાઢવો અને પાણી આવે છે એ ડોળું આવે છે। અને અમે આ સોસાયટી બની એના 20 વર્ષ થયા। આજકાલ કરતાં અમે છેલ્લા 10 વર્ષથી અમે સાંભળીએ છીએ કે પાણી આવી જશે, પાણી આવી જશે, પાણીની પણ આજ સુધી પાણીની સુવિધા કોઈ થઈ નથી। પાણીની લાઈન આ વર્ષે નખાણી છે પણ એ પણ અધૂરું કામ છે। રાજકોટમાં ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। હાલ આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના જે છે ભર ઉનાળે રાજકોટ શહેર છે ત્યાં પાણીના ટેન્કર જે આવી રહ્યા છે। આમ તો કહી શકાય કે જે છે સમગ્ર શહેરમાં જે ઘર ઘર સુધી પાણી પહોંચે તે રીતના અંડરગ્રાઉન્ડ જે છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ન હોવાથી સ્થાનિકોને જે છે એ વેચાતા ટેન્કર લેવાની ફરજ પડી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે એ મહિલાઓને આ ટેન્કરથી જે પાણી મગાવવાની ફરજ પડી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના રાજકોટ શહેરનો આ માધાપર વિસ્તાર છે, આમ તો આ વિસ્તાર છે એ છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં ભળી ગયો છે, પરંતુ આમ છતાં હજુ સુધી ક્યાંક ને ક્યાંક અહીંયા ઉનાળો આવતાની સાથે પાણીની પારાયણ પણ શરૂ થઈ જતી હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી 5 વર્ષથી ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અલગ અલગ વોર્ડની અંદર કામ ચાલુ છે। મહાનગરપાલિકામાં 2021માં જ્યારે ઘંટેશ્વર, માધાપર અને આજે વિસ્તારો નવા ભળેલા વિસ્તારો ભળ્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ। અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે, કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય, રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે, એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે વહેલામાં વહેલી તકે પૂરી કરવાની જવાબદારીની હું ખાતરી પણ આપું છું। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। હતો તેને ફરિયાદી બનાવ્યો હોવાનો પણ કરાયો આક્ષેપ।
માણસાના ચુડાસણા ગામે લગ્નના વરઘોડામાં બબાલ. બાઇક પર આવેલા યુવકે વરરાજા પર કર્યો હુમલો. જાતિ વિષયક શબ્દ બોલવા બાબતે વરઘોડો નહીં કાઢવા આપી હતી ધમકી. પોલીસે સમગ્ર મામલે 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. ખાનગી હોસ્પિટલોમાં આર્થિક સંકળામણ. પીએમજે હેઠળ સારવાર આપતી હોસ્પિટલોના બિલ ન ચૂકવાતા આર્થિક કટોકટી. સૌરાષ્ટ્રની 150 હોસ્પિટલનું 150 કરોડનું બિલ બાકી. પીએમજે અંતર્ગત હજુ નથી કરાઈ બિલની ચૂકવણી. ઉત્તરાખંડમાં ચોતરફ હિમવર્ષાના દ્રશ્યો. બદ્રીનાથમાં બરફની ચાદર છવાઈ. પ્રશાસનની ટીમ પહોંચી બદ્રીનાથ ધામ. બદ્રીનાથ ધામમાં કર્યું સ્થળ નિરીક્ષણ. એસડીએમ જોશીમઠના નેતૃત્વમાં બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનના કામોનું નિરીક્ષણ. હિમવર્ષા અને બરફ ઓગળ્યા પછી જ કામ શરૂ થવાની ધારણા. બદ્રીનાથ ધામમાં સતત રસ્તો ખોલવાનું કામ શરૂ. હિમવર્ષા થતા હિમાચલના પર્વતીય વિસ્તારોમાં પ્રવાસીઓની ઉમટી ભીડ. મનાલી ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓની ભીડ. પ્રવાસીઓના ધસારાના કારણે સ્થાનિકોની રોજગારીમાં થયો વધારો. જમ્મુ કાશ્મીરમાં સ્નો ક્રિકેટનું આયોજન કરાયું. આર્મી આયોજિત ગ્રેસ પ્રીમિયર લીગમાં લગભગ 16 ટીમોએ ભાગ લીધો. લાંબા સમયથી થીજી ગયેલા બરફ પર ક્રિકેટ રમતા દેખાયા યુવકો. ગોપાલગંજમાં વાતાવરણમાં પલટો. ખેડૂતોએ વરસાદને લઈને વ્યક્ત કરી ચિંતા. વરસાદના કારણે તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો. હવામાન વિભાગે 24 કલાકમાં કરા પડવાની કરી આગાહી. બિહારના અનેક જિલ્લામાં પડ્યો વરસાદ. આજે પણ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ. બિહારના 19 જિલ્લામાં ઝરમર વરસાદ પડવાની આગાહી. અરવલ્લીમાં મોડી રાત્રે કમોસમી વરસાદ. મોડાસા શહેરના અનેક વિસ્તારોમાં અચાનક માવઠું થયું. ભર શિયાળે વરસેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી. રાજ્યમાં આવતીકાલથી ઘટશે ઠંડીનું જોર. રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે ઠંડીને લઈને કરી આગાહી. ખેડાના નાયકા ગામમાં સિંચાઈ વિભાગની બેદરકારીથી ખેડૂતોને થયું નુકસાન. તલાવડી ભરાયા બાદ પણ પાણી બંધ ન કરાતા ખેતીની 250 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. ઘઉંનો પાક પાણીમાં ગરકાવ. અમદાવાદમાં ફરી વકરી રહ્યો છે રોગચાળો. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ઓપીડી 10,729 જેટલી નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના પણ 1,563 કેસ નોંધાયા. દ્વારકાના 21 ટાપુ પર પ્રતિબંધ મુકાયો. અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. ટાપુઓ પર દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે માટે લગાવાયું પ્રતિબંધ. જૂનાગઢના કોટેચા પરિવારે આપ્યું પરિવાર પ્રેમનું અનોખું ઉદાહરણ. સાસુ સસરાએ પોતાના હાથ પર બનાવ્યા પરિવારજનોના ટેટુ. સાસુએ પરિવારના સભ્યોનું નામ અને તેમના પતિનું ટેટુ બનાવડાવ્યું, જ્યારે સસરાએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રવધુનું ટેટુ બનાવડાવ્યું. નવસારીના વાંસદામાં અકસ્માત થતા 2 લોકોના મોત નિપજ્યા. બેફામ આવતા ટેમ્પો ચાલકે પિતા પુત્રીને અડફેટે લીધા હતા. રોંગ સાઈડમાં આવતા ટેમ્પોની ટક્કરથી પિતા પુત્રનું મોત નિપજ્યું. વડોદરાના કરજણમાં અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક સવાર 2 લોકોના મોત. નેશનલ હાઈવે નંબર 48 પરના રેલવે બ્રિજ પાસે થયો હતો અકસ્માત. બાઇક પર સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. ભાવનગરના